બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। અમરેલી જિલ્લામાં બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થતા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને વિકાસના કામોની માહિતી આપી છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સારી સુખાકારી સુવિધાઓ મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા। આ તકે અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતારિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી સહિત ભાજપના તમામ હોદ્દેદાર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યશાળા જે બગસરા તાલુકો અને શહેરની બંને સાથે રાખી હતી કે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા અને 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે અમે કામગીરી કરી છે, જે મોદી સરકારે એ કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવાની અને જેટલું કર્યું છે એનાથી સવાયું કરીને કામ કરી દીધા છે અને આવનારા દિવસોની અંદર શું શું કામ કરવાના છે તે માટેની આજે કાર્યશાળા હતી। તે બગસરા તાલુકો, શહેર અને બંનેના તમામ કાર્યકર્તાને માહિતી આપી અને આ અમે માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાના છે। આજે બગસરા મુકામે મોદી સાહેબે જે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 11 વર્ષ સુશાસનના પૂર્ણ કર્યા છે એના ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો, પાર્ટીનો કાર્યક્રમ, મોદી સાહેબે કરેલા કાર્યો જે ગામડામાં જઈને એને વર્ણવવાના છે, ગામડાને કહેવાનું છે અને એના ભાગરૂપે જે નવા આયોજન કર્યા છે પાર્ટીએ, એ બધા આયોજન ગામડામાં સક્સેસ જાય એના માટે પ્રયાસો કરો અને એમાં આપણા લોકલાડીલા સાંસદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને પાર્ટીના પ્રમુખ, પાર્ટીના તમામ હોદ્દેદારો, ગામડેથી પધારેલા બધાએ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહે અને કાર્યક્રમ સક્સેસફુલ જાહેર કર્યો। અશોક માણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।